જૂનાગઢના વંથલી તાલુકાના આખા ગામના સરપંચ હનીફા દલ સામે ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિના આક્ષેપો તપાસમાં સાબિત થતા તેમને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે। તપાસમાં પુત્ર અને ભત્રીજાના નામે લાખો રૂપિયાના કાચા બિલ બનાવી ચૂકવણા કર્યાનું સામે આવ્યું છે। ફરિયાદીએ જીવના જોખમની આશંકા વ્યક્ત કરી પોલીસ સુરક્ષા અને કાર્યવાહી કરવાની માંગ કરી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હાર્દિક વાણિયા લાઈવ જોડાઈ ગયા છે। જી હાર્દિક, સમગ્ર મામલો સામે આવ્યો છે, શું છે વધુ વિગત? બિલકુલ થી વાત કરવામાં આવે તો જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના આખા ગામના જે મહિલા સરપંચ છે હનીફાબેન સુલેમાન, તેમને છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ટીડીઓ દ્વારા છે તે ગેરલાયક ફેરવી અને ક્યાંક ને ક્યાંક નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાના જે પુષ્ટિ થતા તેમને સસ્પેન્ડ કરાયા છે। પંચાયતના નિયમોનો જે મહિલા સરપંચ દ્વારા આમ છે તે ભંગ કરી અને ગેરરીતિ આચરી હોવાની વાત સામે આવી હતી, જેને લઈને છે તે સમગ્ર કાર્યવાહી છે તે કરવામાં આવી છે। પુત્ર અને ભત્રીજાના નામે છે તે લાખો રૂપિયાના છે તે બિલ બનાવી ગેરરીતિ આચરી હતી અને ક્યાંક ને ક્યાંક જે મામલે છે તે અરજદાર રાજાભાઈ રાણાભાઈ સોલંકી છે તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને સમગ્ર ફરિયાદ મામલે છે તે કાર્યવાહી ટીડીઓ દ્વારા છે તે હાથ ધરવામાં આવી છે। અરજદાર રાજાભાઈ છે તેમના દ્વારા પણ સમગ્ર મામલે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। મહિલા સરપંચ અને ના પરિવારજનો સામે છે તે ગંભીર આક્ષેપો કર્યા છે। પોતાના જીવનું જોખમ હોવાની પણ વાત છે તે અરજદાર દ્વારા છે હાલ તો કરવામાં આવી છે। સમગ્ર મામલે છે તે ટીડીઓ દ્વારા છે તે કડક કાર્યવાહી કરી અને જે મહિલા સરપંચ છે હનીફાબેન દલ તેમના વિરુદ્ધ છે તે કાર્યવાહી કરી અને પદ ભ્રષ્ટ કરવાની છે તે હુકમ કરવામાં આવ્યો છે। જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આખા ગામે સરપંચ પદેથી હનીફાબેન સુલેમાનભાઈ દલ તેમની સામે જે વિકાસના કામો પૈકી જે કામ થયા બાદ નાણાંની ચૂકવણી ગ્રામ પંચાયત દ્વારા કરવાની હોય તે તેમના પુત્ર અને કૌટુંબિક ભત્રીજાના નામે બિલ નો ચૂકવણું કરેલ છે। તે બાબત ધ્યાનમાં આવતા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 30(j) હેઠળ સરપંચ તરીકે તેમના કુટુંબી કે સગા સંબંધીને આવા આર્થિક લાભો આપવાની જોગવાઈ નથી। એ કારણોસર તેમની સામે પદભ્રષ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। ફરિયાદ સાહેબ એમાં ભ્રષ્ટાચારની ફરિયાદ હતી। આ 3 વર્ષથી ભ્રષ્ટાચાર કરે છે સરપંચ અને ગામમાં ગૌચરણ બિનકાયદે બિન સરપંચ જે પંચાયતનો ઠરાવ વગર ગૌચરણ છૂટું કર્યું, બરોબર છે। છૂટું કર્યા પછી પોતે જ ખોદાવી નાખ્યું ગૌચર, આખું ગૌચર ખોદાવી નાખ્યું, બરોબર છે। અને સરપંચ ભ્રષ્ટાચાર માથાભારે માણસો છે, એની પાસે ગેંગ છે મોટી, હથિયાર લઈને રખડે છે સાહેબ, મારી જાનનો જોખમ છે। અગાઉ પણ મેં કર્યું હતું, એની ધાક ધમકી આપી હતી મને અને મારી પાસે વિડીયો હોય છે 2 વર્ષ પહેલા, બરોબર છે।